પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો લાસ્ટમાં આપણે સંયુક્ત સાહસ જોતા હતા. સંયુક્ત સાહસ કેટલી રીતે હોઈ શકે? તો આ રીતે હોઈ શકે કે સરકારી કંપની અને ખાનગી કંપની ભેગા મળીને કામ કરે, કે સરકારી કંપની અને વિદેશી કંપની ભેગા મળીને કામ કરે, કે વિદેશી કંપની સરકારી કંપની અને ખાનગી કંપની ત્રણે ભેગા મળીને કામ કરે. તો આ બધાને આપણે શું કહેશું? આ બધાને આપણે સંયુક્ત સાહસ કહેશું. સંયુક્ત સાહસની અંદર આપણે જોયું હતું કે ભાઈ ફોર એક્ઝામ્પલ અહીંયા રિલાયન્સ કંપની, માઇક્રોસોફ્ટ કંપની ભેગા મળીને કંપની સ્ટાર્ટ કરે, બરાબર છે? આની પછી આપણે ચર્ચા થઈ ગઈ હતી આઈ થિંક. એમાં બે પક્ષકાર હોય સંયુક્ત સાહસમાં. એમાં ગવર્મેન્ટ પ્રાઇવેટ હોય કે પ્રાઇવેટ ફોરેન અથવા ફોરેન પ્રાઇવેટ હોઈ શકે. જેનાથી શું ફાયદો થાય? સંયુક્ત સાહસમાં બે કે તેથી વધારે કંપનીઓ ભેગી મળીને કામ કરે તો એની સંપત્તિઓ પણ વધુ, એટલે વધુ સંપત્તિનો તમને અહીંયા લાભ મળે. પછી ત્રીજો મુદ્દો આપણે પહોંચ્યા હતા જેની અંદર હતું નવી ટેકનોલોજી. હવે સંયુક્ત કંપનીઓ ભેગા મળીને કામ કરતી હોય તો પહેલો ફાયદો શું થાય? બધી કંપનીના રિસર્ચ અને ડેવલપમેન્ટના કામ ભેગા થાય. બધી કંપનીની જે આવક હોય એ ભેગી થાય. બધી કંપનીના જે રિસર્ચર હોય, સંશોધનકાર હોય, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું વર્ક હોય, બધું ભેગું થાય, બરાબર છે? એટલે વધુ લોકો ભેગા મળીને કોઈ ટોપિક ઉપર ચર્ચા કરે તેનાથી શું થશે? નવું સંશોધન આપણે ઝડપથી કરી શકીએ. તો એનાથી નવી ટેકનોલોજી આપણને ઝડપથી મળે છે. તો સંયુક્ત સાહસ દ્વારા વધુ સારી ટેકનોલોજીનું આદાન પ્રદાન શક્ય બને છે અને વધુ સારી ટેકનોલોજીના કારણે વધુ ગુણવત્તાવાળી વસ્તુ આપણે અહીંયા ઉત્પાદન કરી શકીએ. જેનાથી આપણને સમય, શક્તિ અને આપણને ટેકનોલોજીનો આપણે ઉપયોગ થતો જોવા મળે છે. જેનાથી કાર્યક્ષમતામાં આપણે શું થશે? અહીંયા વધારો થશે. પછી નવા બજારોનો વિકાસ. જો તમારી પાસે સંયુક્ત સાહસ હશે, ફોર એક્ઝામ્પલ ભારતની અને વિદેશની કંપની બંને ભેગા મળીને કામ કરતી હોય તો બંને દેશની અંદર તમે વસ્તુનું વેચાણ કરી શકો, નવું માર્કેટ ઊભું કરી શકો. બંને કંપની પાસે જે પણ પ્રકારના કસ્ટમર છે એ બધાને તમે વસ્તુ વેચી શકો. તો એક દેશમાં રહેલી ધંધાકીય કંપની જ્યારે બીજા દેશમાં ધંધાકીય એકમ સાથે સંયુક્ત સાહસ કરે ત્યારે નવા બજારનો વિકાસ. એટલે ભારતની કંપની ફોર એક્ઝામ્પલ અમેરિકાની કંપની સાથે વેપાર કરતી હોય તો ભારત અને અમેરિકા બંનેમાં આપણે શું કરી શકીએ? વેચાણ કરી શકીએ. ઉદાહરણ તરીકે ભારતની કોઈ કંપની સાથે વિદેશી કંપની જોડાઈ હોય તો ભારતમાં બજારમાં પ્રવેશનો માર્ગ વિદેશી કંપની માટે ખુલે છે અને ઘણીવાર કંપનીઓ પોતાના દેશમાં મહત્તમ વેચાણ કરી અને વિદેશમાં પણ સંયુક્ત સાહસ કરીને પ્રવેશ કરતી હોય, બરાબર છે? પછી એ બધું શોધખોળ. શોધખોળને આપણે અંગ્રેજીમાં શું કહેશું? અને આપણે કહેશું રિસર્ચ, બરાબર? નવું રિસર્ચ કે નવી શોધખોળ અહીંયા થઈ શકશે કારણ કે બંને કંપની એક સાથે મળીને કામ કરે છે. નવું રિસર્ચ બંને કંપની મહેનત કરે સાથે તો ઝડપથી થઈ શકે. જેનાથી નવી અને સર્જનાત્મક પેદાશો બજારમાં મૂકવામાં આવે છે. વિદેશી કંપની ઘણી વખત પોતાના નવા વિચારો અને વધુ સારી ટેકનોલોજી મતલબ સંયુક્ત સાહસને આપતી હોય. ફોર એક્ઝામ્પલ ભારતની કંપની અને વિદેશી કંપની બંને ભેગા મળીને કામ કરે તો ભારતની કંપનીની ટેકનોલોજી અને વિદેશી કંપનીની ટેકનોલોજી બંને મિક્સમાં કામ થશે તો નવી ટેકનોલોજીનું ઉત્પન્ન પણ થઈ શકશે. હવે બંને કંપની સાથે મળીને કામ કરે એટલે બંનેની પાસે ટેકનોલોજી પણ કેવી હશે? સારી, આધુનિક ટેકનોલોજી હશે, આધુનિક મશીનરી હશે. જેનાથી પડતર કિંમત પણ કેવી આવશે? નીચી, બરાબર ને? તો આધુનિક ટેકનોલોજીના ઉપયોગને કારણે શું થશે? મોટા પાયા પરના ઉત્પાદનના કારણે પેદાશની કિંમતની પડતર નીચી થશે. જેનાથી નીચી ઉત્પાદન પડતરને કારણે વેચાણ કિંમત પણ કેવી થશે? નીચી. જેનાથી તમે સસ્તા દરે બજારમાં વસ્તુઓને વેચવા મૂકી શકો. પછી આવ્યો છે ધંધાની શાખમાં વધારો. શાખ એટલે એને થશે ક્રેડિબિલિટી. શાખ એટલે થશે આપણી ક્રેડિબિલિટી, એટલે કે તમારી માર્કેટમાં જે આબરૂ હોય એમાં વધારો. શાખ એટલે ક્રેડિબિલિટી.
એટલે કે ફોર એક્ઝામ્પલ મારી કંપની હોય, મારી કંપનીએ બજારમાંથી ઘણા બધા લોકો પાસેથી લોન લીધેલી હોય અને મારી કંપનીનું નામ ખરાબ હોય અથવા મને કોઈ નવી લોન આપે એવું હોય નહીં, તો મારી શાખ કેવી છે? ઓછી. મારી જગ્યાએ કોઈ બીજી કંપનીને હું પોતે ભાગીદાર બનાવું તો ઈ કંપનીનું નામ ને ઈ વ્યક્તિનું નામ કેવું છે બજારમાં? સારું. તો એના લીધે એની શાખના કારણે મારી કંપનીને પણ પૈસા મળશે, તો એને કહેવાય શાખમાં વધારો, ક્રેડિબિલિટીમાં વધારો. બે જુદા જુદા ધંધાકીય એકમો સંયુક્ત સાહસ દ્વારા જોડાય ત્યારે બંને ધંધાકીય એકમોને પોતપોતાની શાખનો લાભ મળે. એ બંનેને પોતપોતાની શાખનો એકબીજાને લાભ અહીંયા આપી શકે. અને ઘણી વખતે સંયુક્ત સાહસને કારણે એક ભાગીદાર પોતાની ધંધાકીય શાખની ઉપયોગ સંયુક્ત સાહસ માટે કરે છે, જેથી કોઈ વિદેશી કંપની સંયુક્ત સાહસ ના તેના ભારતીય ભાગીદારોને પોતાની બ્રાન્ડનો ઉપયોગ કરવાની પરવાનગી આપી શકે. બરાબર, જેનાથી શાખમાં પણ વધારો થાય છે. તો ટોટલ આપણી પાસે 7 મુદ્દા છે. એમાં આપણે પહેલો આપણને શું ફાયદો છે સંયુક્ત સાહસથી? તો પેલું લક્ષણ છે આપણે બંને પક્ષને લાભ થાય, સંપત્તિમાં પણ વધારો થાય છે. અહીંયા નવી ટેકનોલોજી પણ મળે છે, નવું બજાર પણ મળે છે, નવી શોધખોળ થાય છે, પડતર કિંમત નીચી જાય છે અને શાખમાં વધારો થાય છે. તો એટલું જોઈ લો. ચાલો ફટાફટ. તો અહીંયા જાહેર એટલે થશે આપણી સરકારી કંપનીઓ અને ખાનગી કંપનીઓ એટલે થશે કોઈ પ્રાઇવેટ કંપનીઓ. તો ગવર્મેન્ટની કંપની અને પ્રાઇવેટ કંપની બે ભેગા મળીને કામ કરે ને કહેવાય જાહેર ખાનગી પાર્ટનરશિપ. બરાબર. તો અહીંયા જાહેર એટલે થશે સરકારી કંપની અને ખાનગી એટલે થશે આપણી પ્રાઇવેટ કંપની. તો શું કીધું છે આપણને કે ભાઈ જાહેર અને ખાનગી ભાગીદારી તે સમયની માંગને કારણે નવી વ્યવસ્થા છે. આમાં બંને ભેગા મળીને કામ કરે છે. જેમાં ભારત સરકારે 1991 થી ભારતમાં વૈશ્વિકરણનો સ્વીકાર કર્યો અને ઘણી બધી વિદેશી કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય બજારમાં મળતી સુવિધાઓ ભારતના બજારમાં પણ ઉપલબ્ધ બની. એટલે વિદેશી કંપનીઓ પણ અહીંયા ભારતમાં આવીને વેપાર કરે છે, બધે આપણને ખબર છે. ભારતની કંપનીઓ પણ વિદેશમાં આપણે વેપાર કરતી જોવા મળે છે. પરંતુ તે માટેનું જરૂરી માળખું તૈયાર કરવા માટે મોટા પાયે મૂડી રોકાણની જરૂરિયાત ઊભી થાય. એટલે કે આમાં પૈસા રોકવા માટે પૈસાની જરૂર પડે. તો ઘણીવાર પ્રાઇવેટ કંપની પાસે પૈસા હોય અને નો પણ હોય, તો એ શું કરે? ગવર્મેન્ટ પાસે અહીંયા કામ કરાવે. એટલે ગવર્મેન્ટ એવું બને કે ઇન્વેસ્ટમેન્ટ કરે, પ્રાઇવેટ કંપની શું કરે? બિઝનેસ કરે. તો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટ કંપની કરતી હોય ને એનું મેનેજમેન્ટ પ્રાઇવેટ કંપની કરતી હોય, અથવા પ્રાઇવેટ કંપની ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય, ગવર્મેન્ટ એનું કામ કરતી હોય. આ ગમે રીતે હોઈ શકે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે હવાઈ સેવા માટે એરપોર્ટનું વિસ્તરીકરણ અને તેને લગતી અન્ય સેવાઓની અત્યંત જરૂર છે, અને નવી અને આધુનિક કાર માટે સારા રોડ હોવાની અત્યંત જરૂર છે. તો અહીંયા નવી અને આધુનિક કાર કોણ બનાવશે? અહીંયા નવી અને આધુનિક કાર કોણ બનાવશે? તો નવી અને આધુનિક કાર બનાવશે ખાનગી કંપની. અને એની માટે આપણે અહીંયા સારા રોડ બનાવવાના છે. સારા રોડ. તો સારા રોડ કોણ બનાવશે? તો કે જાહેર કંપની. બરાબર છે. એટલે ખાનગી કંપની છે એ કાર બનાવે અને એ કારને ચલાવવા માટેના રોડ છે કોણ બનાવે? એ સરકાર બનાવે. તો એને કહેવાય પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. પછી બીજું અહીંયા તમને કીધું છે હવાઈ સેવા માટે એરપોર્ટનું વિસ્તરણ. તો એરપોર્ટ કોણ બનાવે? એરપોર્ટ બનાવે ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ, અને એની અંદર જે સેવાઓ હશે એ કોણ પૂરી પાડે? ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ. એટલે કે બંનેમાંથી એક વ્યક્તિ એક સેવા પૂરી પાડે ની સામે બીજી વ્યક્તિ પૂરી પાડે. તો આ માળખાના વિકાસ માટે ખૂબ મોટું મૂડી રોકાણ સરકાર માટે ટૂંકા ગાળામાં રોકાણ કરવું અશક્ય હતું. તેથી ખાનગી ક્ષેત્રમાં આવું મૂડી રોકાણ કરવા માટે સક્ષમ હતા. એટલે સરકાર પાસે પૈસા નહોતા, પ્રાઇવેટ કંપની પાસે પૈસા હતા. એટલે પ્રાઇવેટ કંપનીને ઇન્વેસ્ટમેન્ટ કરાવવાનું અને એનું મેનેજમેન્ટ કોણ કરશે? સરકાર. આ બંને રીતે હોઈ શકે કે સરકાર મેનેજમેન્ટ કરે, પ્રાઇવેટ કંપની ઇન્વેસ્ટમેન્ટ કરે, કે પ્રાઇવેટ કંપની મેનેજમેન્ટ કરે, સરકાર ઇન્વેસ્ટમેન્ટ કરે. ગમે રીતે હોઈ શકે. ખાનગી ક્ષેત્ર આવું મૂડી રોકાણ કરવા માટે સક્ષમ હતા, પરંતુ કાયમી ધોરણે આવું માળખું ખાનગી ક્ષેત્રને આપવાની ઇજારાશાહીના દૂષણોનો પ્રશ્ન હતો. ઇજારાશાહી એટલે શું થશે? કોને કહેશું ઇજારાશાહી? કે જેમાં કોઈ એક જ તે વેચનાર હોય. બરાબર છે. તો પ્રાઇવેટ કંપનીને આવી બધી વસ્તુ આપી દેશે તો એ શું કરશે? એ ભાવ વધારી દેશે. ત્યારે એક નવી વ્યવસ્થા સ્વીકાર બની જે અનુસાર સરકાર આવા માળખાને શું આપશે? જમીન આપશે.
વિકાસ કરવા માટે આ બધું સરકાર આપશે, જમીન આપશે, વિકાસ કરવા માટે મૂડીરોકાણ ખાનગી ક્ષેત્ર કરશે અને બદલામાં સરકાર ખાનગી ક્ષેત્રને ચોક્કસ વર્ષના સમયગાળા માટે માળખાકીય લાભો પાસેથી ફી તરીકે વસૂલવાનો અધિકાર આપશે. તેનો મિનિંગ અહીંયા એવો છે કે ફોર એક્ઝામ્પલ આપણે એક ઓવરબ્રિજ બનાવવાનો છે, એક હાઈવે બનાવવાનો છે, બરાબર છે, એક ઓવરબ્રિજ અથવા એક હાઈવે બનાવવાનો છે. તો એ હાઈવે બનાવવા માટે સરકાર પાસે પૈસા નથી, બરાબર છે, પણ સરકાર તમને જમીન આપે છે. તો એ જમીન ઉપર હાઈવે કોણ બનાવશે? પ્રાઇવેટ કંપની. ફોર એક્ઝામ્પલ એ હાઈવે બનાવવા માટે કેટલા રૂપિયાની જરૂર છે? તો કે 5,000 કરોડની. કેટલાની? 5,000 કરોડ રૂપિયાની જરૂર છે. તો 5,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કોણ કરશે? પ્રાઇવેટ કંપની, બરાબર. અને એ હાઈવે બનાવવા માટે જમીન કોણ આપશે? સરકાર આપશે. તો એનો મિનિંગ અહીંયા એવો થશે કે ગવર્મેન્ટ પ્રાઇવેટ કંપની જે 5,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એની સામે સરકાર અમુક કન્ડિશન રાખશે કે ભાઈ તમારે જો રોડ બની જાય તો એના 20 વર્ષ સુધી જે એનો ટોલ ટેક્સ આવે એ કોણ વસૂલ કરશે? પ્રાઇવેટ કંપની. તો આ રીતે થશે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કે જેમાં સરકાર ઇન્વેસ્ટમેન્ટ કરે અથવા મેનેજમેન્ટ કરે, અથવા પ્રાઇવેટ કંપની ઇન્વેસ્ટમેન્ટ કરે અથવા મેનેજમેન્ટ કરે. તો ચોક્કસ સમયગાળા પૂરો થાય ત્યારે આ કંપની માળખાનું કાર્ય પણ ખાનગી ક્ષેત્રનું રહેશે અને પછી આવું નવું માળખું ખાનગી ક્ષેત્ર સરકારના હવાલે કરી દેશે ને આ માળખાને જાળવણીનું કામ પણ હવે સરકાર કરશે. એટલે પ્રાઇવેટ કંપનીએ જે 5,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એ 5,000 કરોડની સામે પૂરતું વળતર મળી જાય, 20 વર્ષ સુધી ટોલ ટેક્સ ને બધું વસૂલાઈ જાય, પછી એની માલિકી કોની થઈ જશે? સરકારને. દાખલા તરીકે અમદાવાદ વડોદરાનો એક્સપ્રેસ વે, તો એક્સપ્રેસ વે છે એ માટેનું ઇન્વેસ્ટમેન્ટ કોણે કરેલું હશે? એની માટેનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે કોઈ ખાનગી કંપની, પરંતુ એનું સંચાલન કોણ કરે છે? એનું સંચાલન કરે છે સરકાર. તાને કહેશો આપણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. એટલે આ એક્સપ્રેસ વે ઉપર જેટલો પણ ટોલ ટેક્સ લેવાશે, જેટલો પણ અહીંયા ટોલ ટેક્સ લેવાશે એ ટેક્સ ફોર એક્ઝામ્પલ 20 વર્ષ માટે કોની પાસે જશે? 20 વર્ષ માટે જેનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે 20 વર્ષ પછી આનો માલિક કોણ બનશે? સરકાર બનશે. તો આ છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. એટલું જોઈ લો ચાલો ફટાફટ. નેક્સ્ટ પછી આપણને આપ્યું છે જાહેર ઉપયોગિતા, પબ્લિક યુટિલિટી. જાહેર ઉપયોગિતા એટલે કે પબ્લિક માટે જે વસ્તુનો ઉપયોગ થાય ને એ આપણી પબ્લિક યુટિલિટી કહેવાય. ફોર એક્ઝામ્પલ આપણે રોડ બનાવવાના છે, પછી પાણીની વ્યવસ્થા છે, વીજળીની વ્યવસ્થા છે, ગટરની વ્યવસ્થા છે, આને કહેવાય પબ્લિક યુટિલિટી. તો આની અંદર પણ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ કંપનીઓ પણ કામ કરતી હોય, બરાબર છે. દાખલા તરીકે ગવર્મેન્ટ ટેન્ડર બહાર પાડે ને પ્રાઇવેટ કંપની રોડ બનાવે, એ પણ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનું એક એક્ઝામ્પલ તમને જોવા મળે છે. તો આપણે જોઈએ પબ્લિક યુટિલિટીમાં શું આવે કે શહેર અને ગામડાના વિકાસને કારણે નાગરિકની સુવિધાઓની જરૂરિયાતો સતત વધતી જાય છે અને આધુનિક નાગરિક જીવનમાં આપણે ઘણી બધી સુવિધાઓ અનિવાર્ય બનતી હોય, આવી સુવિધાઓ ને પૂરી પાડવા માટે અવિરત પૂરી પાડવા માટે વ્યવસ્થા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તંત્રમાં જાહેર ઉપયોગ તરીકે ઓળખવામાં આવે છે. તો જાહેર ઉપયોગિતા એટલે પબ્લિક યુટિલિટી કે છે જાહેર જનતા માટેની ઉપયોગી બધી વસ્તુઓ પૂરી પાડે. દાખલા તરીકે રોડ છે, વીજળી છે, પાણીની વ્યવસ્થા છે, બરાબર છે, આ બધી વસ્તુઓ. તો જાહેર ઉપયોગિતાના એકમોમાં આપણે અહીંયા અંડરલાઈન કરજો, આ બધા એક્ઝામમાં પૂછાય છે. પહેલું છે પાણી પુરવઠો, બીજું છે વીજળી, ત્રીજું છે શહેર મુસાફરી માટેના વાહનો, ચોથું છે સંદેશા વ્યવહાર, પાંચમું છે ગેસ અને છઠ્ઠું છે આપણી ગટર વ્યવસ્થા. આ બધી વસ્તુઓ પબ્લિક યુટિલિટીમાં આવે કે જે પબ્લિકના ઉપયોગ માટે બનાવવામાં આવેલી સુવિધાઓ પૂરી પાડવાની હોય છે અને આવી સુવિધાઓની ગુણવત્તામાં ઘટાડો એ જાહેર જીવનને અસર કરે છે. ફોર એક્ઝામ્પલ આપણા ઘરની આજુબાજુ તો કે રોડ ખરાબ થઈ ગયા હોય અથવા ટાઈમ ટુ ટાઈમ લાઇટ ન આવતી હોય, ટાઈમ ટુ ટાઈમ પાણી ન આવતું હોય તો આપણા જીવનમાં એની અસર પડતી હોય.
એ જાહેર ઉપયોગના એકમોની ઇજારાશાહી આપવામાં આવે છે અને તેની ઉપર નિયંત્રણ રાખવામાં આવે છે. જાહેર ઉપયોગના એકમોને શું આપવાની? ઇજારાશાહી. ઇજારાશાહી કોની હશે? તો કે ઇજારાશાહી હશે સરકારની. એટલે આ બધી વસ્તુ ઉપર સરકાર એનો ઉપયોગ કરે છે, જેનાથી વસ્તુઓ કેવી મળે? સસ્તી મળે. હજામાં કોઈ પ્રાઇવેટ કંપની નાખી દે તો એ શું કરે? એ મોંઘું આપે. દાખલા તરીકે તમારા ઘરે જે વીજળી આવે છે તો વીજળી સરકાર પૂરી પાડે તો એ સસ્તા દરે પૂરી પાડે. પછી રોડ રસ્તા છે એના ઉપર ટેક્સ સરકાર લે ઓછો લે. તમારા ઘરે પાણી આવતું તો પાણીનો વેરો ઓછો હોય. આ બધું મેનેજમેન્ટ જો તમે પ્રાઇવેટ કંપનીને આપી દે તો એ શું કરે? આ બધી વસ્તુઓ મોંઘી કરી નાખે. એટલે સરકાર એના ઉપર શું રાખે? એના ઉપર ઇજારો રાખે. જાહેર ઉપયોગની સેવાઓ દરેક નાગરિકને નિયમિત રીતે વધારે કાર્યક્ષમતામાં ઓછા ખર્ચે અને ખૂબ નજીવા સ્થળેથી પ્રાપ્ત થાય એ આપણે જોવાનું છે સરકારને. અને કોઈ પણ જાતના ભેદભાવ વગર નિયમિત સેવાઓ પૂરી પાડવી જોઈએ, જેથી સરકાર બધી વસ્તુ ઉપર ઇજારો પોતાનો રાખે, જેનાથી સરકાર જ આ બધી વસ્તુઓનો ઉપયોગ અને મેનેજમેન્ટ ને બધું કરતું. હાનિકરની વિચારધારાને પરિણામે હવે આ ક્ષેત્રમાં પણ સ્પર્ધા આવી છે અને કાયદામાં સુધારો કરીને આ ક્ષેત્રમાં પણ આપણે ખાનગી લોકોને લાવ્યા છીએ, જેની અંદર અમુક સેવાઓ છે ખાનગી ક્ષેત્ર પૂરું પાડે છે. દાખલા તરીકે એમાં છે ટેલિફોનની સેવા જાહેર ઉપયોગી સેવા ગણાય છે અને કાયદાની શરૂઆતમાં સરકારે પોતાના એક અલગ વિભાગ તરીકે ઇજારાની સ્થાપના કરી હતી. એક અલગ વિભાગ એટલે અહીંયા લખજો BSNL. BSNL એટલે શું થશે? BSNL એટલે થશે ભારત સંચાર નિગમ લિમિટેડ. તો સૌથી પહેલા ભારતમાં જે ટેલિફોન ને બધું આવ્યું એ બધું સરકારી કંપની છે BSNL હતી, એ લાવી હતી. બરાબર. અત્યારે તમે જોવો તો ઘણા બધા પ્રાઇવેટ કંપનીઓ આપણે ભારતમાં જોવા મળે છે. અને હવે એ જ કાયદામાં આપણે ફેરફાર કરીને એક કરતા વધુ એકમો તે સેવા પૂરી પાડે છે. એક કરતા વધુ એકમો એટલે કયા કયા હશે? એક કરતા વધુ એકમો તો આની અંદર કયા કયા આવે? તો કે દાખલા તરીકે આપણી પાસે આવે છે વોડાફોન આઈડિયા, પછી જીઓ, પછી એરટેલ. આ બધી કંપનીઓ છે એ આપણને જોવા મળે છે જાહેર ઉપયોગી સેવાના ભાગ તરીકે. મતલબ હરીફાઈ સ્પર્ધા પછી સરકાર એના ઉપર નિયંત્રણ રાખે છે અને આવા એકમો જાહેર જનતાને વાસ્તવિક અપેક્ષિત સેવા પૂરી પાડે છે અને ગ્રાહકનું શોષણ ન કરે તેના ઉપર સરકારે સતત અહીંયા ધ્યાન રાખવાની જરૂર છે. પછી આપ્યું છે આપણે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા આ દ્વારા આનું સંચાલન થાય છે. કોનું? તો કે ગટર વ્યવસ્થા, પાણી, વીજળી, નળ વ્યવસ્થા, રોડ બનાવવા વગેરે આ બધાનું સંચાલન કરે છે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા. હવે આની અંદર ગ્રામ્ય કક્ષા હોય ને, ગ્રામ્ય કક્ષા એમાં આટલા હોય, આટલી બાબતો છે ને એ ગ્રામ્ય માટે છે. ગ્રામ્ય એટલે કે અર્બન એરિયા માટે, સોરી રૂરલ એરિયા માટે. ગ્રામ્ય એટલે અહીંયા રૂરલ એરિયા માટે છે. એટલે જ્યારે આપણી પાસે આ જે બે વસ્તુઓ છે નગરપાલિકા અને મહાનગરપાલિકા, આ કેના માટે છે? તો કે આ શહેર માટે છે, એટલે કે અર્બન એરિયા માટે. તો અર્બન એરિયાની અંદર જ્યારે પણ નળ ગટરની વ્યવસ્થા, રોડ બનાવવાનું બધું કામ હોય તો મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કરતી હોય. જ્યારે ગ્રામ્ય કક્ષાનું કામ છે એ કોણ કરતા હોય? નગરપાલિકા, તાલુકા પંચાયત વગેરે. સોરી, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત વગેરે. રાજ્ય કક્ષાએ વાહન વ્યવહાર, વીજળી અને તબીબી સેવાઓ રાજ્ય સરકાર પૂરી પાડે છે. અહીંયા તમે વાહન વ્યવહારમાં કોનું એક્ઝામ્પલ લઈ શકો? વાહન વ્યવહારની કઈ કંપની છે આપણી? તો તમે આ કંપનીનું નામ સાંભળેલું છે? આની માટે GSRTC. એસટી બસ જોઈ? એસટી બસ, એસટી બસ નું આ એક એક્ઝામ્પલ આવે આમાં. બરાબર. પછી વીજળી માટે તમારા ઘરે કઈ કંપનીની વીજળી આવે છે? PGVCL, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ. અને પછી આપણે આપ્યું છે તબીબી સેવાઓ. તો તબીબી સેવાઓમાં કઈ આવે? તો કે ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટ. ઓકે, તો નેક્સ્ટ આપ્યું છે આપણને
આનું સંચાલન ખાતા કે કંપની કે નિગમ દ્વારા પૂરું પડાય છે અને રાષ્ટ્રીય કક્ષાએ વાહન વ્યવહાર, તાર ટપાલ અને ટેલિફોન જેવી સેવા કેન્દ્ર સરકાર પૂરી પાડે. તો રાષ્ટ્રીય કક્ષાએ તમે જુઓ તો વાહન વ્યવહાર છે, તો વાહન વ્યવહારની સુવિધા કોણ પૂરી પાડે છે? તો કે ફોર એક્ઝામ્પલ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, NHAI. આ ભારત સરકારની કંપની છે. તાર ટપાલની સેવાઓ કોણ પૂરી પાડે છે? તો કે ફોર એક્ઝામ્પલ BSNL. તાર ટપાલની સેવાઓ કોણ પૂરી પાડે છે? તો કે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયન પોસ્ટ. ટેલિફોનની સુવિધા કોણ પૂરી પાડે છે? તો કે ફોર એક્ઝામ્પલ BSNL. તો આ બધી અલગ અલગ કંપનીઓ છે. આ બધી કંપનીની માલિકી કોની છે? તો કે કેન્દ્ર સરકારની છે અને સંચાલન નિગમ દ્વારા તેની સેવા પૂરી પાડવામાં છે. ગુજરાતમાં રાજ્ય માર્ગ પરિવહન નિગમ, રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે શું થશે? GSRTC. બરાબર, ગુજરાત સરકારનો મુસાફરની હેરફેર કરે છે, જેની આપણે એક્ઝામ્પલ અહીંયા ઉપર જોઈ લીધું, વાહન વ્યવહાર GSRTC. આમ જાહેર ક્ષેત્રના ઉપયોગને હેતુ જીવન જરૂરીની સુવિધાઓ વધુ સરળ બનાવવાનો છે અને જનજીવનને આપણે યોગ્ય રીતે સારું બનાવવાનું. અહીંયા આપણું ચેપ્ટર આખું પૂરું થઈ જાય છે. એટલું લખી નાખો, ન સમજાય પૂછો. હા, વેરી ગુડ. અહીંયા વાહન વ્યવહારની સુવિધાઓ છે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પણ હોય અને બીજું તમે અહીંયા ઇન્ડિયન રેલવે પણ લઈ શકો. વેરી ગુડ. કોણે કીધું છે આન્સર? એ માહી અને સમીર. ઓકે, તો આમાં આવશે વ્યક્તિગત માલિકી, કારણ કે આ ત્રણેય જાહેર ક્ષેત્રના પ્રકારો છે. પછી બીજું આપ્યું છે કે નીચેનામાંથી કયા સ્વરૂપના કર્મચારીને સરકારી કર્મચારીના નિયમો લાગુ પડતા નથી? સરકારી નિયમના કર્મચારીમાંથી કોને લાગુ ન પડે? બોલો. સરકારી કર્મચારી નિયમ લાગુ પડે, નિયમો લાગુ પડે છે. હો ભાઈ, લાગુ પડતા નથી. કોને લાગુ પડે? ખાનગી સાહસ એટલે પ્રાઇવેટ કંપની. પછી આપ્યું છે ચોથું, ખાતાકીય ઔદ્યોગિક વૈશ્વિક સાહસ માટે નીચેનામાંથી કઈ એક વિગત આપણને ખોટી જોવા મળે છે? બોલો. તો કઈ આવશે કે આંતરરાષ્ટ્રીય ધોરણો માટે મોટા પાયે કાર્યરત હોય છે, કે કદ અને વેચાણ વિશાળ હોય છે, કે સંસદ દ્વારા, વિધાનસભા દ્વારા હોય છે, કે મજબૂત આર્થિક સદ્ધરતાને કારણે રાજકીય વર્ચસ્વ હોય છે? બોલો. ચોથામાં શું આન્સર આવશે? સી. આ ખોટું છે, કારણ કે આ અંકુશ ક્યાં હોય? આ અંકુશ હોય આપણી જાહેર અથવા સરકારી કંપનીઓ માટે હોય. પાંચમું આપણને આપ્યું છે જાહેર ખાનગી કંપની માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે? ચાલો, તેમાં શું આવશે કે જરૂરી જમીન સરકાર તરફથી તેઓને જાતે ખરીદવાની હોય છે? તો કે ના, સરકાર એને આપે. ચોક્કસ સમય સુધી લાભાર્થી ફી વસૂલ કરી શકે? તો કે હા, કરી શકે. એ ટોલ ટેક્સ વાળું આપણે એક્ઝામ્પલ જોયું હતું. પછી માળખાકીય સેવાનું સર્જન પોતાના રોકાણથી કરે છે? તો કે હા, કરે છે. અને ચોક્કસ સમયગાળા પછી તેમણે કરેલું મૂડી રોકાણ સરકારને પરત કરવાનું? તો કે હા, કરવાનું. તો આમાં આન્સર આવશે, અહીંયા વિગત આપણે જોવાની છે ખોટી. તો તેમણે જાતે ન કરવાનું હોય, આ કોણ કરે? તો કે સરકાર દ્વારા થાય, એટલે આ આનો આન્સર આવશે. તો અહીંયા આપણે ચેપ્ટર આખું પૂરું થઈ છે. આખું જોઈ લો, ન સમજાઈને પૂછો. ચાલો ફટાફટ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.